દર્શક મિત્રો, ગ્રોથ યાત્રામાં હું માલવી આપ સૌનું સ્વાગત કરું છું અને આ કાર્યક્રમમાં ખાસ આપને એવી સફળ યાત્રા વિશે જણાવીશું જેની શરૂઆત તો ખૂબ જ નાના પાયે થઈ હશે, પરંતુ મહેનત કરીને આગળ આવતા એવા તમામ લોકોના જીવનમાં કેવા પડકારો રહ્યા છે તેના વિશે વાત કરીશું. કહેવાય છે કે મહેનત એ જ્યારે પરિશ્રમની સામે ભારે પડે છે ત્યારે જે વ્યક્તિ સફળ થાય છે એવી જ સફળ વ્યક્તિઓ છે જેમની વાતો અજાણી હોય છે, જેમની મહેનત અને પડકારો વિશે જાણીને આપને પણ ક્યાંક ને ક્યાંક નવાઈ લાગશે, આપને પણ પ્રોત્સાહિત થતા હોય છે. તો આવી જ એક વાત આપની સાથે કરવી છે, આવી જ એક સક્સેસ યાત્રા, ગ્રોથ યાત્રા વિશે આજે આપણે વાત કરીશું. અને સ્વર્ગ કોમ્યુનિટી કેર જ્યારે વાત થાય છે ત્યારે અમિત લિંબાચે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેઓ ફાઉન્ડર છે સ્વર્ગ કોમ્યુનિટી કેરના. આપનું સ્વાગત છે શોની અંદર. થેન્ક યુ મેડમ. અમિતજી, સૌથી પહેલા સવાલ આપને કરવા માંગુ છું કે સ્વર્ગ કોમ્યુનિટી કેર શું છે અને સામાન્ય ઓલ્ડ એજ હોમ અથવા તો હોસ્પિટલથી કઈ રીતે અલગ છે? ડિફરન્સ શું છે? સ્વર્ગ કમ્યુનિટી કેર બેઝિકલી એવા લોકો માટેનું કેર હોમ છે કે જે ગરડા છે, પથારીવશ છે, કાં તો રોગગ્રસ્ત છે, કાં તો એવા લોકો કે જેને શારીરિક, માનસિક તથા તબીબી રીતે જે લોકોને કેરની જરૂર પડતી હોય તેવા લોકો માટેનું કેર હોમ છે. અને સ્વર્ગ જે હોસ્પિટલથી એ રીતે ડિફરન્સ પડે છે કે આજે ફોર એક્ઝામ્પલ તમે હોસ્પિટલમાં કોઈ દર્દીને રાખ્યા છો, જ્યારે આફ્ટર ટ્રીટમેન્ટ થયા પછી જ્યારે એમને રિહેબિલિટેશન કેરની જરૂર પડતી હોય ત્યારે હોસ્પિટલનો જે ખર્ચ છે ઘણો એક્સપેન્સિવ થતો હોય છે, ઘણો ખર્ચાળ સાબિત થતો હોય છે. ત્યારે આ સિચ્યુએશનની અંદર સ્વર્ગ કમ્યુનિટી કેર એવા લોકોને, જેમ કે આજે ફોર એક્ઝામ્પલ કોઈને પેરાલિસિસ થઈ ગયું છે, બ્રેન સ્ટ્રોક થઈ ગયો છે, એના પછી ફોર એક્ઝામ્પલ એમને રિહેબિલિટેશન કેરમાં ડૉક્ટરની જરૂર પડે, ફિઝિયોથેરાપિસ્ટની જરૂર પડે, નર્સિંગ કેર સ્ટાફની જરૂર પડતી હોય, કેરટેકરની જરૂર પડતી હોય, ત્યારે આવી બધી સિચ્યુએશનની અંદર સ્વર્ગ કમ્યુનિટી કેર છે કે છેલ્લા 2012થી મતલબ 14 વર્ષથી આપણે જે ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતમાં આવી રીતે સેવાઓ પૂરી પાડે છે કે જેમાં એમને 24 કલાક નર્સિંગ કેર, 24 કલાક અટેન્ડન્સ, રહેવાનું, જમવાનું, ડૉક્ટર, ફિઝિયોથેરાપી અને તથા એની સાથે સાથે એક હુંફાળું કહેવાય ને કે જીવન એ લોકોને, વડીલોને મળે છે. તો આ એક મેજર ડિફરન્સ છે. બિલકુલ. આ સ્વર્ગ નામ આપવામાં આવ્યું છે, ખરેખર ખૂબ જ સાંભળવામાં એટ્રેક્ટિવ લાગે, કંઈક નવું લાગે. તો આ સ્વર્ગ નામ પાછળ શું વિચારધારા છે? આ નામ કેમ પસંદ કરવામાં આવ્યું? બેઝિકલી સ્વર્ગ નામ એટલા માટે આપણે રાખ્યું છે કે જ્યારે અમે લોકો સ્વર્ગની શરૂઆત કરી ત્યારે નામ વિચારતા હતા કે આપણે આ સંસ્થાનું નામ શું રાખીએ. ત્યારે એક વિચાર એવો આવ્યો કે આપણે સ્વર્ગ નામ રાખીએ. તો પહેલાં અજુગતું લાગ્યું, કેમ કે એટલા માટે અજુગતું લાગ્યું કેમ કે આપણે જ્યારે કોઈને કહીએ સ્વર્ગમાંથી બોલું છું ત્યારે કોઈ મજાક ઉઠાવે કે આ શું છે સ્વર્ગ. પણ નામ રાખવાનું પાછળનું કારણ એક જ છે કે આપણે મરણ પછી આપણને નથી ખબર હોતી કે આપણે સ્વર્ગમાં જઈએ છીએ કે નર્કમાં જઈએ છીએ, પણ એ પહેલા આ સ્વર્ગમાં તો આવે ને સ્વર્ગની અનુભૂતિ કરે કે ખરેખર સ્વર્ગ કેવું હોય. તો ખરેખર સ્વર્ગની અંદર માન, સન્માન, આદર, રિસ્પેક્ટ અને ફ્રીડમ અને ચોઇસ હોય છે. અને એવું જ જીવન, શાંતિભર્યું જીવન સ્વર્ગમાં જીવવાનું ભલે આપણે નથી દેખ્યું, પણ મારા મત પ્રમાણે સ્વર્ગ એવું હોવું જોઈએ કે જે આ ધરતી પરનું સ્વર્ગ કહી શકાય. એટલા માટે અમે લોકોએ નામ આપ્યું છે સ્વર્ગ. અમિતજી, કોઈ પણ કામની આપણે શરૂઆત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ હોય છે વિચાર આવવો. તો આ સ્વર્ગનો આપને વિચાર ક્યાંથી આવ્યો, કેવી રીતે શરૂઆત થઈ અને શરૂઆતનો સંઘર્ષ આપનો કેવો રહ્યો? આ જ્યારે શરૂઆત કરી ત્યારે આ જ્યારે વિચાર આવ્યો ત્યારે મેં 2008માં ઓસ્ટ્રેલિયામાં ફર્ધર સ્ટડી કરવા માટે અમે લોકો ત્યાં ગયા હતા. અને ત્યાં ગયા પછી સદનસીબે કહેવાય ફાર્મસી માટે ગયા હતા, પણ અનફોર્ચ્યુનેટલી એની ફીસ બહુ જ વધારે હાઈ હતી. એટલા માટે મેં ત્યાંથી કોર્સ ચેન્જ કરીને કમ્યુનિટી વેલફેર કર્યું કે જે કમ્યુનિટી વેલફેરની સાથે સાથે એજ કેરના અને ડિસેબિલિટીના કોર્સિસ કર્યા. અને એના પછી જ્યારે એક્સપિરિયન્સ લીધા પછી ખ્યાલ આવ્યો કે આપણા ગુજરાતમાં તો આવું કોઈ કેર સેન્ટર છે જ નહીં. બિલકુલ. તો આપણે જો હોમ, હોસ્પિટલ અને ઓલ્ડ એજ હોમની વચ્ચેનું કોઈ ઓપ્શન નથી, તો આવા ઓપ્શન્સને આપણે અહીંયા આગળ ગુજરાતમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ. તો ત્યાંથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે સ્વર્ગ આવી રીતે શરૂઆત ગુજરાતમાં કેમ ના કરીએ. બિલકુલ. અને ઘણા લોકો આપને પૂછતા હશે કે ભાઈ આ સેવા ચાર્જેબલ કેમ છે અને સ્વર્ગ મફત સેવા કેમ નથી આપતું, તો તેના વિશે જણાવશો. એના વિશે ઘણા બધાના પ્રશ્ન એવા હોય છે કે આ ચાર્જ કેમ તમે લો છો, કાં તો મફતમાં કેમ નથી. તો મારું માનવું એવું છે કે જ્યારે હડતા ફરતાની સેવા કરવી અને પથારી વશની સેવા કરવી એમાં બહુ મોટો આસમાન જમીનનો ફરક છે. કેમ કે જ્યારે પથારી વશ થઈ ગયા પછી એને મેડિકલ અટેન્શનની જરૂર પડે, રેગ્યુલરલી એમને ડૉક્ટરની જરૂર પડે, ફિઝિયોથેરાપિસ્ટની જરૂર પડે, નર્સિંગ સ્ટાફની જરૂર પડે. હવે તો બધા જેટલા પણ મેડિસિન્સ જે છે પ્લસ સર્જિકલ આઇટમ્સ એટલા બધા એક્સપેન્સિવ થઈ ચૂકેલા છે કે જેના કારણે એ ખર્ચો સંસ્થા જો ફ્રીમાં આપે તો બેર નહીં કરી શકે.
ડેફિનેટલી અને જો બેર કરવા માંગતું પણ હશે તો કે આજે ફોર એક્ઝામ્પલ તમે એક સિમ્પલ કોઈનું ડાયગ્નોસિસ કરવા માટે જ્યારે તમે MRI કરવા માટે પણ જાઓ જી. છો તો MRI ની કોસ્ટ ઇટસેલ્ફ 5,500 રૂપિયા હોય છે. ડેફિનેટલી લેટ્સ એક્ઝામ્પલ આ જ વસ્તુ ફ્રીમાં થાય તો જસ્ટ ખાલી કોઈ ડાયગ્નોસિસની કોસ્ટ જ જો ફોર એક્ઝામ્પલ 100 પેશન્ટ રહેતા હોય તો જો ડાયગ્નોસિસની કોસ્ટ જ ખાલી તમે જોવા જાઓ ને તો 5 થી 10 લાખ રૂપિયા હોય પર મંથની અંદર. બીજો બધો એક્સપેન્સીસ ક્યાં ગયો? હવે જ્યારે કોઈ કેરટેકર છે તો નોર્મલ જ્યારે હડતા ફડતાની કેરટેકરની સેવા કરવી હશે તો એ ઇઝી સાબિત થાય, પણ જ્યારે કોઈ પથારીવશ હોય એના રેગ્યુલરલી ડાયપર ચેન્જ કરવાના થાય, કાં તો રેગ્યુલરલી એમનું યુરિન ક્લીન કરવાનું થાય, રેગ્યુલરલી એમની વોમિટિંગ સેન્ટ ચોખ્ખી કરવાની થાય, તો આ બધી વસ્તુમાં કોઈ ફ્રીમાં તો કામ નહીં જ કરશે, એને એક્સ અમાઉન્ટ આપવી જ પડશે. અને જે વસ્તુ જે કરી રહ્યા છે એની વેલ્યુ પણ આપણે સમજવી પડે. અને વેલ્યુને સમજવા માટે મને કોઈ વ્યક્તિ જો ફ્રીમાં આપતું હોય તો એવું સમજી શકું છું કે ઘણા વ્યક્તિઓની સેવા આ જે કરી રહ્યા છે એ આઈડિયલી ફ્રીમાં ના હોવી જોઈએ. એનું મેઇન કારણ એક પણ છે કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા મા બાપને ભણાયા ગણાયા, સ્કૂલમાં મોકલ્યા, કોલેજીસમાં મોકલ્યા, એજ્યુકેશન કરવા માટે ફોર એક્ઝામ્પલ કદાચ બહાર ફોરેનમાં પણ મોકલ્યા, તો એમને તો આપણને ફ્રીમાં રાખ્યા નથી. ડેફિનેટલી તો પછી આપણે આપણા મા બાપને ફ્રીનું ઓપ્શન્સ કેમ શોધી રહ્યા છે? ઘણા બધા ઓલ્ડ એજ હોમ છે કે જે ફ્રીમાં રાખે છે, એનું અમે લોકો રિસ્પેક્ટ કરીએ છીએ, સારી વસ્તુ છે. પણ એક બાજુ હું એવું પણ વિચારું છું કે એ એક અલગ ઇન્ફ્લુઅન્સ આપે છે કે મા બાપને તો ફ્રીમાં રાખે જ છે ને, ચલો ત્યાં જઈને ફ્રીમાં મૂકતા આવીએ, તો એ વેલ્યુ મા બાપની છે ને ત્યાં ઘટાડે છે. તો મારું માનવું એવું છે કે અમુક નોમિનલ ફી જે ક્વોલિટી કેરને મેન્ટેન કરવા માટે સ્વર્ગ લઈ રહ્યું છે, જે કોઈ ખોટું નથી. અને મારા ખ્યાલથી એનાથી ક્વોલિટી પણ મેન્ટેન થશે અને એક સારો વ્યક્તિ જે પથારીવશ છે એને સારો કરીને ઊભું કરવા માટે જે ચાર્જ લાગે છે તો લાગવાનો જ છે, એ તો તમે ઘરે રાખશો તો પણ લાગશે. ડેફિનેટલી તો બેટર છે કે તમે કોઈ એક પ્રોફેશનલ કેર સર્વિસીસને તમે જ્યારે કોઈ વસ્તુ એક્સ અમાઉન્ટ આપી જ્યારે તમે એને કેર કરશો ત્યારે સારા થશે, ત્યારે તમને એક બ્લેસિંગ આપીને જશે કે ભાઈ તારા લીધે આ વસ્તુ સારી થઈ છે તો ભગવાન તારું સારું કરે. બિલકુલ. એટલે અમિતજી, આ વાતથી સૌ કોઈ એગ્રી કરશે કે પથારીવશ વ્યક્તિની સેવા કરવી ને ખૂબ જ અઘરી હોય છે. આ સાથે આપને એક સવાલ એ પણ પૂછવા માંગુ છું કે સ્વર્ગ દ્વારા હાલમાં કઈ કઈ સેવાઓ કાર્યરત છે, કેવી કેવી સેવાઓ આપવામાં આવે છે, એ જણાવશો? સ્વર્ગ જે છે એની 2 ડિવિઝન છે. એક તો સ્વર્ગ કમ્યુનિટી કેર કે જેને ખરેખર પોસાય એમ છે અને જેને ખરેખર એવું જોઈએ છે કે થોડુંક એક્સ લેવલ હોય, લક્ઝરિયસ લેવલની કાં તો કમ્ફર્ટ લેવલ જોઈતું હોય, તો એવા લોકો માટેનું એક કેર સેન્ટર પણ છે. ઘણા એવા છે કે જેને અફોર્ડેબલ નથી હોતા પણ મિનિમમ ફીઝ અમે લોકો રાખેલી છે, તો એનું નામ છે સ્વર્ગ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશન. અને એ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશનની અંદર મિનિમમ કોસ્ટમાં એમને ત્યાં રાખવામાં આવે છે. પણ હા, કોસ્ટ થશે. અમારું માનવું એવું છે કે ફ્રી વસ્તુ ફ્રી જેવી જ હોય, જેમાં તમારું કહેવાય ને કે જે રેગ્યુલર જે મેડિકલ એક્સપેન્સીસ છે કાં તો રેગ્યુલરલી જે ખર્ચો ઊભો થતો હોય છે મેન્ટેન નહીં થાય. એટલા માટે જેની જે નોમિનલ ફીસ છે કે જેમાં અમે અમારા જેટલા પણ ત્યાં વર્કરો કામ કરે છે, જે અમે લોકો વર્કરો નથી માનતા પણ એમને લોકોને અમારી ફેમિલી માનીએ છીએ, તો ફેમિલીને પણ એક એક્સ અમાઉન્ટ આપીશું તો એ લોકો હોશે કામ કરશે. ડેફિનેટલી. તો આ એક સર્વિસીસ સ્વર્ગ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશનની છે. બીજી અમે લોકો સર્વિસીસ એ આપી રહ્યા છે કે સ્વર્ગનો સ્વાદ, કે જેમાં હોમલેસ લોકો માટે ખાલી માત્ર ને માત્ર 10 રૂપિયામાં અમે લોકો જમાડીએ છીએ. અને 10 રૂપિયા લેવાનું કારણ પણ એક જ છે કે એમને એવું ના લાગે કે અમે લોકો ભીખ લઈ રહ્યા છે. બીજી અમારી એક સર્વિસીસ છે કે જે સ્વર્ગનો સહારો. સ્વર્ગનો સહારો મતલબ કે જે ઘણા વ્યક્તિઓને જ્યારે ઘરે હોમ સર્વિસીસ જોઈતી હોય ત્યારે પણ ઘણી બધી વખત એવું થતું હોય છે કે હોમ સર્વિસીસમાં પણ ઘણા બધા એક્સપેન્સીસ જે કેરટેકરને પે કરતા હોય છે, ઘણી બધી એક્સ અમાઉન્ટ પે કરતા હોય છે. ઘણી વખત આપણને એવું લાગે એજ્યુકેશનવાળાને એટલી નથી મળતી, પણ જે અનએજ્યુકેટેડ લોકોને પણ એટલીસ્ટ 15,000 થી 20,000 રૂપિયા ખાલી 10 કલાકના મળતા હોય છે, જે ઘણી બધી આમ કહેવાય જઈએ તો ઘણી ખોટી વસ્તુ પણ છે. કેમ કે આપણી પાસે પૈસા છે અને આપણે આપીએ છીએ, પણ જેની પાસે નથી એનું શું? તો એના માટે પણ અમે લોકો એક સ્વર્ગનો સહારો કરીને એક સર્વિસીસ સ્ટાર્ટ કરી છે કે જેમાં અમે લોકો હોમ સર્વિસીસ આપીશું અને એની સાથે અમે લોકોએ 2 કલાક માટે ફ્રી ઓફ ચાર્જ વોલેન્ટિયર સર્વિસીસ એ લોકોને આપીશું કે જ્યાં અમારા વોલેન્ટિયર ત્યાં જાય, એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરે અને ટાઈમ સ્પેન્ડ કર્યાની સાથે સાથે એ લોકોની જે રેગ્યુલરલી જરૂરિયાત છે, જેમ કે મેડિસિન્સના બિલ પે કરવાના હોય, કોઈ ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટીના બિલ પે કરવાના હોય, કાં તો XYZ કોઈ ઘરનું મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ પડતી હોય, કાં તો પછી એમને કોઈ હોસ્પિટલની વિઝિટ કરવા માટે લઈ જવાના હોય, શોપિંગ સેન્ટર માટે લઈ જવાના હોય, તો અમારા વોલેન્ટિયર ત્યાં જાય
અને 2 કલાકની ફ્રી ઓફ ચાર્જ સર્વિસીસ ત્યાં આપીને ઘરેથી આવે. અને લાસ્ટમાં બીજી એક સર્વિસીસ અમે લોકો હમણાં રિસન્ટલી ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. એનું નામ છે સ્વર્ગનું જે મેન્ટલ હેલ્થ માટેની, કે આપણા ગુજરાતની અંદર ઘણા બધા મેન્ટલ હેલ્થ કહેવાય ને કે મેન્ટલ હોસ્પિટલ છે, પણ મેન્ટલ કેર સેન્ટર્સ નથી. આપણે કહેવાય ને કે ભાઈ આ કોઈ વ્યક્તિને જ્યારે કોઈ ડિમેન્શિયા થઈ ગયું, અલ્ઝાઇમર થઈ ગયું, કાં તો મેન્ટલી રિટાર્ડેડ થઈ ગયા, તો આપણે શું કહીએ છીએ કે ભાઈ મેન્ટલ હોસ્પિટલમાં જઈને મુક્ત થાય. એની કરતાં અમારો વિચાર એવો છે કે જે આ ભાઈ સ્વર્ગમાં જઈને મુક્ત થાય. તો એ વસ્તુ અમે લોકો હવે ટૂંક સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છે. અને લાસ્ટમાં એક ફ્રી ઓફ ચાર્જ અમે લોકોએ સર્વિસીસ હમણાં રિસન્ટલી સ્ટાર્ટ કરી છે, જેનું નામ છે કોલ્ડ સ્ટોરેજ બોક્સ, મતલબ ધ લાસ્ટ બેડ. જ્યારે પણ કોઈ પણ વડીલ વ્યક્તિ જ્યારે ડેથ થઈ જાય છે અને ડેથ થયા પછી જ્યારે કોઈ એમના ડોટર સન માટે આઉટ ઓફ કન્ટ્રીમાંથી યા તો આઉટ ઓફ સ્ટેટમાંથી 2-3 દિવસ વેઇટ કરવા માટેની જરૂર પડતી હોય અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની જરૂરિયાત પડતી હોય, તો એના બદલામાં અમે લોકો કોલ્ડ સ્ટોરેજ બોક્સ આપીએ છીએ, કે જે રોટરી ક્લબ વડોદરા બનિયાન સિટીનું રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 ના માધ્યમથી અમે લોકોએ આ એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલો છે, કે જે ફ્રી ઓફ ચાર્જ છે. એમાં કોઈ કોસ્ટ નથી. જસ્ટ ખાલી માત્ર ને માત્ર 1000 રૂપિયા એ લોકોની ડિપોઝિટ હોય છે, કે કાલ ઉઠીને કદાચ કોઈ વસ્તુ તોડી નાખે તો એટલીસ્ટ એનું મેન્ટેનન્સમાં ભરપાઈ થાય. ડેફિનેટલી. અને અમિતજી, ઘરમાં જે કેરટેકર્સ રાખવામાં આવતા હોય છે એમની ઉપર ઘણો ઓછો વિશ્વાસ લોકો મૂકતા હોય છે, ત્યારે સ્વર્ગ આમાં શું બદલાવ લાવ્યો છે તેના વિશે જણાવશો? સ્વર્ગ આમાં મેજર બદલાવ એ લાવી રહ્યો છે કે જ્યારે સ્વર્ગની અંદર તમે કોઈ ઘણા વ્યક્તિને, વડીલ વ્યક્તિ જ્યારે પથારીવશ થઈ ગયા પછી જ્યારે તમે એમને મૂકશો, ત્યારે એક મેજર ડિફરન્સ એ છે કે એક તો પહેલામાં પહેલું તમને ટ્રસ્ટ હશે કે કોઈ એનું સુપરવિઝન કરનારો વ્યક્તિ છે. કાલ ઉઠીને કદાચ તમને સર્વિસીસના રિલેટેડનો કોઈ પ્રોબ્લેમ આવ્યો તો તમે એના ઉપર હાયર જે ઓથોરિટી છે એ ઓથોરિટીને તમે, જે બ્રાન્ચ મેનેજર કહેવાય, એને તમે કમ્પ્લેન કરી શકો છો કે ભાઈ આ વસ્તુ અહીંયા યોગ્ય નથી થતી. જ્યારે કોઈ ઘરે કોઈ કેરટેકર સર્વિસીસ આપે છે તો સૌથી પહેલામાં પહેલો પ્રોબ્લેમ એ આવે કે એની પાસે મેડિકલ નોલેજ ના હોય. કાલ ઉઠીને કોઈક ઇમરજન્સી આવે તો એને ખબર ના પડે કે મારે શું કરવાનું છે. અલ્ટિમેટલી ભાગવું તો ફેમિલી મેમ્બર જ પડે. બિલકુલ. બીજો પ્રશ્ન એ આવે કે ટ્રસ્ટ. જ્યારે કોઈ વ્યક્તિ, વડીલ વ્યક્તિ એકલા રહેતા હોય છે, હમણાં ઘણા બધા તમે ઇન્સિડન્ટ સાંભળ્યા હશે સિનિયર સિટીઝન્સના, કે જ્યારે ઘરે રાખે છે કોઈ કેરટેકર, એમનું આખું બેંક બેલેન્સ ખાલી કરીને ગતું રહ્યું હોય, એના ઘરમાંથી ચોરી કરીને ગતું રહ્યું હોય, એને અબ્યુઝ કરતું હોય, એનું જે રેગ્યુલર રિક્વાયરમેન્ટ છે એને નિગ્લેક્ટ કરતું હોય, કાં તો ઘણી એવી સિચ્યુએશન પણ આવી જાય કે જ્યારે કેરટેકર ઘરે રહે છે તો એમને તમારે જે તમારા ફાધર મધરને છોડીને તમારે એનું વધારે ધ્યાન રાખવું પડતું હોય. અને પ્લસ પાછું એનું જમવાનું, રહેવાનું, પ્લસ ઉપરથી વધારે પગાર આપો, છતાં પણ આજે આવે કાલે ના પણ આવે. તો આ ઘણી બધી સિચ્યુએશન ઊભી થતી હોય. એટલા માટે અમે લોકોએ સેન્ટર બેઝ સર્વિસીસ સ્ટાર્ટ કરી છે, કે જ્યાં પ્રોપરલી અમે લોકો એ લોકોને કેર આપી શકીએ અને એમના જે પણ પ્રોબ્લેમ છે એને નિવારી શકીએ. બિલકુલ. આપે જે પ્રમાણે વાત કરી, તો ગુજરાતમાં વડીલોની કાળજી ક્ષેત્રમાં સ્વર્ગે શું બદલાવ લાવ્યો છે? શું નવી પહેલ, કઈ નવી પહેલ અથવા તો રિવોલ્યુશન લાવ્યું છે? Since 2012 we have been providing these services. તો 14 વર્ષના જે અમારા સમયગાળામાં અમે લોકો ઘણા મોટા રેવોલ્યુશન્સ લાવ્યા છે. જેમ કે જે પણ કેરટેકર્સ એ સૌથી મોટામાં મોટું કહેવાય ને કે પિલર ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ કહેવાય. તો એ લોકોનું સૌથી પહેલાં ધ્યાન રાખવું, એ લોકોનું પ્રોપરલી એજ્યુકેશન્સ આપવું, એ લોકોને પ્રોપરલી એજ્યુકેટ કરવા, એ અમારું મેઇન એઇમ છે. એટલા માટે અમે લોકોએ સૌથી મેઇન એઇમમાં શું કહેવાય રિવોલ્યુશન્સ એ લાવ્યા છે કે જે છોકરીઓ છે કે જે ગામડામાં રહે છે, જે વુમન એમ્પાવરમેન્ટમાં અમે લોકોએ આમાં બહુ ફોકસ કરેલું છે, કે જે ગામડાની જે છોકરીઓ છે એ લોકોને પહેલાં અમે લોકો એજ્યુકેશન્સ આપીએ. એજ્યુકેશન્સ આપ્યા પછી એના રિલેટેડનું સ્ટડી કરાવ્યા પછી એ લોકોને એક જોબ ઓપોર્ચ્યુનિટી આપીએ. એનાથી વિન વિન સિચ્યુએશન એ થાય છે કે ગામના લોકોની જે લોકો હોય છે, જે છોકરીઓ હોય છે, એ લોકોને વુમન એમ્પાવરમેન્ટના આધારે એક પરિબળ, જે કહેવાય કે એક બદલાવ આવી શકાય. એ લોકો ત્યાં આવીને કામ કરે. 2 છોકરીઓથી શરૂઆત કરી હતી. આજે ટોટલ 200 છોકરીઓ અમારી ત્યાં કામ કરે છે, જેને રહેવાની, જમવાની અમે લોકો ફેસિલિટી આપીએ છીએ. બીજું રિવોલ્યુશન એ છે કે સ્વર્ગનું ઇન્ટ્રોડક્શન, મતલબ જે કહેવાય સર્વિસીસ સ્ટાર્ટ કર્યા પછી મેજર ડિફરન્સ એ આવ્યો છે કે જે હોમ છે, હોસ્પિટલ છે ને જે ઘર છે, એની વચ્ચેનું એક ઓપ્શન્સ ઘણા લોકોને મળેલું છે. કે જેમાં લેટ્સ એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે કે જે 1% બ્રેડ બટર અર્નર છે. હવે એના જ ઘરમાં ફોર એક્ઝામ્પલ ફાધર કાં તો મધરમાંથી કોઈ પથારીવશ થઈ જાય છે, અને સાયમલ્ટેનિયસલી જ્યારે એના વાઇફના 2 છોકરાઓ છે
એનું પણ એક લુક આફ્ટર કરવાનું હોય ને સાથે સાથે પ્લસ જે પથારીવશ થઈ ગયા હોય એનું પણ લુક આફ્ટર કરવાનું હોય તો વન પર્સન કેન નોટ ડુ ઇટ. ને એ સિચ્યુએશનની અંદર એવી પ્રોબ્લેમ ઊભા થઈ જાય છે કે એક જે વ્યક્તિ છે જેમ કે વાઇફ છે એનું એક ફ્રસ્ટ્રેશન લેવલ આવી જાય, કેમ કે જ્યારે કોઈ વખત 10 દિવસ 15 દિવસ કાં તો 1 મંથ સુધીની કોઈની કેર કરવાની થાય ને તો એ કરી શકે, પણ જ્યારે સિચ્યુએશન એવી થાય કે લોંગ લાઈફ છે, ખબર નથી કે આમના કેટલા ટાઈમ સુધી ડાયપર ચેન્જ કરવાના છે, આમના કેટલા ટાઈમ સુધી એમને નવડાવવાના છે, આમનું રેગ્યુલરલી મેડિકલનું ફોલોઅપ લેવાનું છે, તો એક ફ્રસ્ટ્રેશન લેવલ આવ્યા પછી એક ન્યુક્લિયર ફેમિલી બનતું હોય છે. એ સિચ્યુએશન આવીને ઊભી ના થાય એના માટે સ્વર્ગ બહુ મોટું રિવોલ્યુશન આવ્યું છે કે તમે સ્વર્ગમાં મૂકો અને સ્વર્ગમાં સારી કેર કરાવડાવો, પ્રોપરલી તમને મેડિકલ નોલેજ મળે, પ્રોપર તમને કેર મળે, સારા થાય પછી તમે ઘરે લઈ જાઓ. તો એ સિચ્યુએશનની અંદર ફેમિલી પણ સચવાશે, તમારી જોબ પણ બ્રેક નહીં થાય અને સાથે સાથે તમારા મા બાપને સારી કેર કરીને અમે લોકો ઘરમાં મૂકીશું તો તમને પણ એક સિચ્યુએશન આવીને તમારું જે ન્યુક્લિયર ફેમિલી બનતું જાય છે એ જોઈન્ટ ફેમિલીમાં કન્વર્ટ થાય. અમિતજી જી, આપણે કહીએ ને કે નાનેથી ખૂબ જ નાનેથી શરૂઆત કરતા હોઈએ છીએ અને ધીમે ધીમે જ્યારે એ કહેવાય ને કે છોડમાંથી વૃક્ષ બનતું હોય છે, તો જે રીતે આપણે કહ્યું કે 2 છોકરીઓથી શરૂઆત કરી હતી, અત્યારે આજ દિન સુધી આટલે સુધી પહોંચ્યું છે, ખરેખર ખૂબ જ સંઘર્ષ કહેવાય ને કે મેનેજમેન્ટ કરવું, દરેક વસ્તુ ઉપર ધ્યાન રાખવું, આ તમામ વસ્તુ ધ્યાનમાં રાખીને જ્યારે આપ આટલી વસ્તુ કરતા હો છો ત્યારે આજ સુધી સ્વર્ગે કયા અચીવમેન્ટ્સ જે પ્રાપ્ત કર્યા છે? જે સ્વર્ગે ઘણા બધા લોકલી નેશનલી અવોર્ડ્સ પ્રાપ્ત કરેલા છે. એમાં અત્યાર સુધી મોર દેન 70 અવોર્ડ્સ જે સ્વર્ગે અચીવ કરેલા છે. અને અચીવ કરવા પાછળનું કારણ એક પણ છે કે ઘણા લોકોને એવું મન થાય કે આને કંઈક આપીએ, કે આને એક પ્રોત્સાહન આપીએ, કે આને એક અવોર્ડથી સન્માનિત કરીએ કે આ એક બેસ્ટ સ્ટેપ વધારે લઈ શકે. અને મારા ખ્યાલથી કામ કર્યા પછી જ્યારે ક્યારેક કામની કદર થાય ને ત્યારે કામ કરવાનો જોશ અને કામ કરવાનો જે ઉત્સાહ છે એ વધી જાય. ડેફિનેટલી. અમિતજી, આગામી સમયની વાત કરીશું, કારણ કે આપે જ્યારે શરૂઆત કરી ત્યારે કોઈ વિઝન તો જોયું હશે, તો આગામી 5 વર્ષમાં આપ સ્વર્ગને ક્યાં જોવો છો અને આગળ શું નવા પ્લાન્સ છે સ્વર્ગને લઈને? આગળના 5 વર્ષમાં અમારું ઘણું મોટું વિઝન છે. સૌથી મોટામાં મોટું વિઝન એ છે કે સ્વર્ગની એક એજ કેર ઇન્સ્ટિટ્યૂટ જે ગુજરાતની નહીં પણ ઇન્ડિયા લેવલ પર સૌથી પહેલી ઇન્સ્ટિટ્યૂટ ઊભી થાય, કે જેમાં માત્ર ને માત્ર ઓલ્ડ એજ વ્યક્તિઓના રિલેટેડ જ એજ્યુકેશન મળે, કે જેમાં એ લોકોનું બેડ કેવી રીતે ચેન્જ કરવાનો, એ લોકોનું બિહેવિયર મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, મેડિકલી કેવી રીતે સપોર્ટ કરવાનું, એ લોકોને હાઇજીન કેટલા મેન્ટેન્સ રાખવાના, મેનેજમેન્ટમાં ફોર એક્ઝામ્પલ તમારે સુપરવાઇઝર બનવું છે તો એના રિલેટેડનો કોર્સ અલગ હોય, તમારે મેનેજર બનવું હોય તો એના રિલેટેડનો કોર્સ અલગ હોય, તમારે કોઈ ડાયરેક્ટર લેવલની પોઝિશન પર કામ કરવું હોય તો એના 2-3 વર્ષનો કોર્સ હોય. તો એવા કોર્સની અમે લોકો ડિઝાઇન કરી રહ્યા છે કે જેનાથી પ્રોપરલી જ્યારે તમે કોઈ ઘણા વ્યક્તિઓ માટેની કોઈ કેર હોમમાં કામ કરવા માટે જાઓ તો તમને આઈડિયા હોય કે મારે શું કરવાનું છે. બીજું અમે લોકો મોટું રિવોલ્યુશન્સ લાવવા આવી રહ્યા છે, જેમ કે મેં હમણાં જ વાત કરી કે મેન્ટલ હેલ્થના રિલેટેડ વી આર પ્લાનિંગ, કે અમે લોકો ઘણો મોટો પ્લાન કરી રહ્યા છે. ત્રીજો પ્લાનિંગ એવું કરી રહ્યા છે કે સ્વર્ગની આનંદ સફર કરીને અમે લોકો એક આનંદ કહેવાય ને કે સફર કરીને એક પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે, કે જેમાં દરેક વડીલો છે એમના ઘરેથી અમે લોકો પિકઅપ કરીશું અઠવાડિયામાં એક વખત, અને એક શોર્ટ પિકનિક જેવું આયોજન કરીશું કે જેમાં શોપિંગ સેન્ટરમાં કાં તો પછી કોઈ મંદિરમાં કાં તો કોઈ એક્ટિવિટી માટે એ લોકોને સવારે લઈ જવામાં આવે, આફ્ટર લંચ કરાવ્યા પછી એમને ઘરે ડ્રોપ કરવામાં આવે. એનાથી ફાયદો એ થાય કે જે લોનલીનેસ છે, ડિપ્રેશન છે, એ બધી વસ્તુ ત્યાંથી દૂર થાય, એક કંપની મળે અને કંપની મળ્યા પછી એમનું પાછળનું 60 વર્ષનું જીવન સારું એવું જાય. એના પછીનો બીજો એક પ્રોજેક્શન્સનો પ્લાનિંગ એવો છે કે સ્વર્ગ જે છે એક જે કમ્પ્લીટલી નિરાધાર લોકો છે, જેની પાસે કંઈ જ નથી, જેને કહેવાય બિલો પોવર્ટી લાઇનવાળા જેટલા પણ સિનિયર સિટીઝન્સ છે, એ લોકો માટેની પણ એક યોજના કરી રહ્યું છે કે જેમાં એ લોકોને અમુક એકદમ નોમિનલ ફીઝમાં એ લોકોને ત્યાં રાખે અને એ લોકોની જે જરૂરિયાત છે એને પૂરી કરીએ. કેમ કે ઘણા સિનિયર સિટીઝન્સ એવા પણ હોય છે કે કદાચ બાળકો એમને તડછોડેલા હોય છે, અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે બાળકોએ તડછોડેલા ના હોવા છતાં પણ ઘણી વખત એવું થઈ જાય કે 2 દીકરીઓ હોય ને કદાચ મેરેજ થઈ ગયા પછી એ લોકોને એમનું ધ્યાન રાખનારું કોઈ નથી હોતું. તો એ સિચ્યુએશનમાં પથારીવશ થઈ ગયા પછી એ લોકો જાય ક્યાં? તો એવી પણ એક આયોજના અમે લોકો પ્લાન કરી રહ્યા છે. અને અપાર્ટ ઓફ દેટ વી આર પ્લાનિંગ કે થોડું ગુજરાતની બહાર અલગ અલગ સિટીઝમાં પણ અમે લોકો સ્પ્રેડ થઈએ, કે જે અત્યારે વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતમાં છે, જે મેઇન 4 સિટીઝમાં. પણ અપાર્ટ ઓફ દેટ
નાના નાના જે બીજા બીજા શહેરો છે, ભરૂચ છે, આણંદ છે, નડિયાદ છે, નવસારી છે, વલસાડ છે, વાપી છે, જી એ જે લાઈન છે એને પણ કવર કરીએ. અને સાથે સાથે આઉટ ઓફ સ્ટેટમાં જેમ કે ગુજરાતની બહાર મુંબઈમાં પણ પ્લાનિંગ છે. બિલકુલથી. અને કહેવાય ને કે વડીલોની કાળજી રાખવી ખૂબ જ અઘરી હોય છે. આપે જે પ્રમાણે જણાવ્યું કે પથારીવશ લોકોનું કહેવાય ને કે પ્રાથમિકથી લઈને દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું. ખાસ કરીને કહેવા માંગુ છું કે સમાજને આપ વડીલોની કાળજી વિશે શું સંદેશ આપવા માંગો છો, ખાસ કરીને યુવા પેઢીને? મારું માનવું એવું છે જી કે જે પણ વડીલ છે એ આપણું વટવૃક્ષ છે અને જેનાથી આપણી ભારતીય સંસ્કૃતિ ઊભી છે. તો આ વડીલોનું ધ્યાન રાખવું એટલી જ જવાબદારી છે કે જેટલી જવાબદારી એ આપણા બાળકોનું ધ્યાન રાખવાનું છે, એટલી જ જવાબદારી આપણે એ લોકોની પણ આપણી પણ હોવી જોઈએ. કેમ કે આપણે જે જગ્યાએ ઊભા છે એ ઊભા થવા પાછળનું કારણ પણ આપણા મા બાપ છે. અને મારું માનવું એવું છે કે જી. મા બાપની ગમે તે સિચ્યુએશનમાં તમને મોટા કરેલા છે, ગમે તે સિચ્યુએશનમાં તમને ભણાયા છે, ગણાયા છે, જી તો એ સિચ્યુએશન્સનું તમારે એક રિસ્પેક્ટ રાખી પાછળની સિચ્યુએશનની અંદર એ લોકોનો સાથ નહીં પણ સહારો હોવો જોઈએ. જી અને એ શેડો બનીને તમારે કામ કરવું જોઈએ. એનું મેઇન કારણ એ છે કે જ્યારે તમારા હાથ પગ ચાલતા હશે ને ત્યારે તમારી પાસે પાવર હશે, પોઝિશન હશે, બધું જ હશે. પણ જ્યારે તમારા હાથ પગ નહીં ચાલતા હોય ને ત્યારે તમારું ના તો પાવર કામ લાગશે, ના પોઝિશન કામ લાગશે, ના જી. ધન કામ લાગશે, ના દોલત કામ લાગશે. એક જ વ્યક્તિ કામ લાગશે કે જે તમારું ફેમિલી. અને જો તમારું ફેમિલી સાથે નહીં હોય ને તો ના તમારી કોઈ પણ પોઝિશન, ના તો કોઈ પણ પાવર તમારું કામ લાગશે. અને બિલીવ ઇન મી, 14 વર્ષની આ જે જર્ની છે એમાં એવા એવા કેસીસ જોયેલા છે કે જે ડેપ્યુટી કમિશનર તરીકે પણ અમારી ત્યાં આવીને રહી ચૂકેલા છે, જી પણ સિચ્યુએશન એવી છે કે એમનું અત્યારે ધ્યાન રાખનારું કોઈ નથી. તો મારું માનવું એવું છે કે જે યુવા પેઢી છે, જ્યારે આપણે ધનની પાછળ ભાગીએ છીએ એની કરતાં બેટર છે કે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ આપણે ઘણી બધી જગ્યાએ કરતા હોય છે કે LIC પોલિસીમાં કરીએ, SIP લઈએ, જી કાં તો ઘણા મોટા એવા ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે જેથી પાછળની જિંદગીમાં આપણને કામ લાગે. પણ મારું માનવું એવું છે એના કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ આપણે આપણા બાળકોમાં કરીએ, તાકે જ્યારે આપણે પથારીવશ થઈ જઈએ કાં તો કોઈ કારણસર આપણા હાથ પગ ના ચાલતા હોય ને જી ત્યારે આપણા બાળકો આપણે માટે આવીને ઊભા રહે. કેમ કે ના તમારી SIP ઊભી રહેશે, ના તમારી પોલિસી LIC પોલિસી ઊભી રહેશે, ડેફિનેટલી. ના તમારું કોઈ પાવર કાં તો પોઝિશન ઊભી રહેશે. જી અમિતજી, ખૂબ સરસ વાત કરી છે આપે કે ફેમિલી સૌથી પહેલા આવે છે ને ખાસ કરીને એને જાળવવી ખૂબ જ જરૂરી છે. જ્યારે સમાજની વાત આપ કરી રહ્યા છો તો કહેવાય ને કે સમાજની અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. જેમ કે ઘણા લોકોના મનમાં એવો ડર હોય છે કે ભાઈ જો હું સ્વર્ગ જેવી સંસ્થાની અંદર મારા માતા પિતાને મૂકીશ તો લોકો શું કહેશે. એટલે કે કુછ તો લોગ કહેંગે બડી બડી બાતે સમાજ નહીં. પરંતુ આ બધાની વચ્ચે આ માનસિકતા વિશે આપ શું માનો છો? આ પહેલા જ મેં કીધું કે સ્વર્ગ જે છે એ ઓલ્ડ એજ હોમ નથી, જી એને કહેવાય આસિસ્ટેડ લિવિંગ ફેસિલિટી, કાં તો આપણે કહી શકાય રિહેબિલિટેશન કેર સેન્ટર, જી. કાં તો જેને આપણે બહાર ફોરેનમાં એને કહેવાય છે હોસ્પાઇસ. ટૂંકમાં જ્યારે પથારીવશ થઈ ગયા પછી જ્યારે તમારા મા બાપને ત્યાં મૂકો છો તો તમે કહી શકો એમ છો સમાજને કે ભાઈ મેં કેર માટે જી. મૂકેલા છે. જી સિચ્યુએશન ઘણી બધી વસ્તુમાં એવી આવતી હોય છે કે જ્યારે ખરેખર છોકરા કે છોકરીને કરવું હોય છે પણ કોઈ કારણોસર નથી કરી શકતા. જી That doesn't mean that they are not taking care of their parents. જી They really would like to take care of the parents, and that's it. That is why they are paying certain amount to taking care of their parents. તો જો કોઈ વ્યક્તિ ખરેખર એવું વિચારતું હોય કે સમાજ જી. શું કહેશે, પણ એના કરતાં વધારે બેટર છે કે ભાઈ હું મારા ફાધર મધરને કોઈ કેરમાં મૂકું છું જે પ્રોફેશનલી સર્વિસીસ આપી રહ્યું છે અને સારા થશે પછી હું ઘરે લેતા આવીશ. જી કેમ કે જો કોઈ વ્યક્તિ તમને એવું પોઈન્ટ આઉટ કરીને કહેતો હશે કે આને આ જગ્યાએ મૂકી દીધું છે તો તમારે પહેલો જ પ્રશ્ન એને એવું પૂછવો પડે, લે જી તને એટલી બધી ચિંતા હોય તો તું આવીને કરીને જા. પણ એ આવીને કરીને નહીં જાય. એના કરતાં બેટર છે પેલું કહેવાય ને છે કે લોગો કા હે કામ હે કહેના. આપણે આપણું કામ કરવાનું છે અને કરીને આપણા મા બાપની કેર કરવાની છે. એનું ઓપ્શન્સ આપણે શોધવાનું છે, ના જી. કે કોઈ બીજા કોઈ. બિલકુલ. આ સફળ યાત્રામાં ચેલેન્જીસ વધારે હોય છે તો ઘણા લોકો પ્રોત્સાહિત પણ થાય છે. આપે જે વિઝન જોયું છે, જે સપનું જોયું છે તે પણ સાકાર થાય એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ અમિતજી, Thank you. આપ અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તો આજની આ ગ્રોથ યાત્રામાં બસ આટલું જ. ફરીથી મળીશું અને આવી જ ઘણી સક્સેસ સ્ટોરી વિશે જણાવતા રહીશું. આભાર.